ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સર્વેનો ગીતા પ્રેમ દ્વારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામની સાથે જય શ્રી કૃષ્ણ. અધ્યાય 3 કર્મયોગ, શ્લોક ક્રમાંક 20. આસક્તિ રહિત થઈને કર્મ કરવા અર્થાત પોતાના માટે કાંઈ કર્મ ન કરવાથી શું કોઈ પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યું છે? તેનો ઉત્તર ભગવાન આ શ્લોકમાં આપે છે. ભગવાન ઉવાચ કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમર્હસી. અર્થાત ભગવાન કહે છે, જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોકસંગ્રહને માટે પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે. અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે. હવે એની ટીકા જે સ્વામી રામસુખદાસજીએ સાધક સંજીવનીમાં સમજાવી છે એ આપણે જોઈએ. કર્મણૈવ હિ સંસિદ્ધિમાં સ્થિતા જનકાદય. આદિપદ પ્રભુતિ યાને કે આરંભ તથા પ્રકાર બંનેનું વાચક માનવામાં આવે છે. જો અહીં આવેલ આદિપદને પ્રભુતિનું વાચક માનવામાં આવે તો જનકાદય પદનો અર્થ થશે જેઓના આદિ એટલે કે આરંભમાં રાજા જનક છે. અર્થાત રાજા જનક તથા તેઓના પછી થવાવાળા મહાપુરુષો. પરંતુ અહીં એવો અર્થ માનવો યોગ્ય પ્રતીત થતો નથી. કેમ કે રાજા જનકના પહેલાં પણ અનેક મહાપુરુષો કર્મો દ્વારા પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. જેમ કે સૂર્ય, વૈવસ્વત, મનુ, રાજા ઇક્ષ્વાકુ વગેરે, જે ગીતાના 4થા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. એટલા માટે અહીં આદિપદને પ્રકારનું વાચક માનવું જ ઉચિત છે. જેના અનુસાર જનકાદય પદનો અર્થ છે રાજા જનક જેવા ગ્રહસ્થાશ્રમમાં રહીને નિષ્કામ ભાવથી બધા કર્મો કરતા રહીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાપુરુષો, જેઓ રાજા જનકના પહેલા તથા બાદમાં આજ સુધી થઈ ચૂક્યા છે. કર્મયોગ બહુ પુરાતન યોગ છે, જેના દ્વારા રાજા જનક જેવા અનેક મહાપુરુષો પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આથી વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ જો કોઈ કર્મયોગ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે તો તેણે તે મળેલી પ્રાકૃત વસ્તુઓ શરીર વગેરેને કદી પોતાની અને પોતાને માટેની નહીં માનવી જોઈએ. કારણ કે વાસ્તવમાં તે પોતાની અને પોતાને માટેની છે જ નહીં, પરંતુ સંસારની અને સંસારને માટેની જ છે. આ વાસ્તવિકતાને માનીને સંસારથી મળેલી વસ્તુઓને સંસારની જ સેવામાં લગાડી દેવાથી સુગમતાપૂર્વક સંસારથી સંબંધ વિચ્છેદ થઈને પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે કર્મયોગ પરમાત્મા પ્રાપ્તિનું સુગમ, શ્રેષ્ઠ અને સ્વતંત્ર સાધન છે, એમાં કોઈ સંદેહ નથી. અહીં કર્મણા એવ પદોનો સંબંધ પૂર્વ શ્લોકના અસક્તો યાચરણ કર્મ પદોથી અર્થાત આસક્તિ રહિત થઈને કર્મ કરવા સાથે છે. કેમ કે આસક્તિ રહિત થઈને કર્મ કરવાથી જ મનુષ્ય કર્મબંધનથી મુક્ત થાય છે, કેવળ કર્મ કરવાથી નહીં. કેવળ કર્મ કરવાથી તો પ્રાણી બંધાય છે, જે મહાભારતના શાંતિપૂર્વ 241/7માં કર્મણા બંધ્યેતે જંતુ. ગીતાની આ શૈલી છે કે ભગવાન પાછળના શ્લોકમાં વર્ણિત વિષયની મુખ્ય વાતને
જે સાધકને માટે વિશેષ ઉપયોગી હોય છે, સંક્ષેપથી આગળના શ્લોકમાં ફરીથી કહી દે છે. જેમ પાછળના 19મા શ્લોકમાં આસક્તિ રહિત થઈને કર્મ કરવાની આજ્ઞા દઈને આ 20મા શ્લોકમાં તે જ વાતને સંક્ષેપમાં કર્મણા એવ પદોથી કહે છે. એ જ રીતે આગળ 12મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં વર્ણિત વિષયની મુખ્ય વાતને 7મા શ્લોકમાં સંક્ષેપથી મય્યાવેશિત ચેતસામ મારામાં ચિત્ત લગાડનાર ભક્ત પદથી ફરીથી કહેશે. અહીં ભગવાન કર્મણા એવ ને સ્થાને યોગેન એવ પણ કહી શકતા હતા, પરંતુ અર્જુનનો આગ્રહ કર્મોના સ્વરૂપથી ત્યાગ કરવાનો હોવાથી તથા આસક્તિ રહિત થઈને કરવામાં આવનારા કર્મોનો જ પ્રસંગ ચાલવાને કારણે કર્મણા એવ પદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આથી અહીં એ પદોનો અભિપ્રાય પૂર્વ શ્લોકના અનુસાર આસક્તિ રહિત થઈને કરવામાં આવેલ કર્મયોગ સાથે જ છે. વાસ્તવમાં ચિન્મય પરમાત્માની પ્રાપ્તિ જડ કર્મોથી નથી થતી. નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થવામાં જે વિઘ્નો આવે છે તે આસક્તિ રહિત થઈને કર્મ કરવાથી દૂર થઈ જાય છે. પછી સર્વત્ર પરિપૂર્ણ સ્વતઃ સિદ્ધ પરમાત્માનો અનુભવ થઈ જાય છે. આ રીતે પરમાત્મા તત્વના અનુભવમાં આવવાવાળા વિઘ્નોને દૂર કરવાને કારણે અહીં કર્મ દ્વારા પરમસિદ્ધિ યાને કે પરમાત્મા તત્વની પ્રાપ્તિની વાત કહેવામાં આવી છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.